કેનો ફોન આવ્યો? લે આ તો સતુડીનો ફોન હે. હાલો. અરે મજામાં, તું કેમ છો? બસ જો આ રહ્યા જલસા હો. હે કાંઈ નહીં, જો વાસણ લઉં છું, કામ કરીને બધું બેઠી, રંધાઈ ગયું. હા મારો બર્થડે આવે છે. કાં લે, એ તો મને ખબર નથી. સારું કર્યું તે યાદ દેવડાયું. અરે અહીંયા જ ઉજવવાનો હોય ને મારા હાહરિયામાં, બૂમ પડાવી દેવી છે ને તમે બધું તૈયાર થઈ જાજો, બેનપણી બધીને કહી દેજો. હા તે મારા બાપુને ઘરે ઉજવતે ને દર વર્ષે. અરે મારા બાના ઘરે બાપુના ઘરે કેવો આમ બર્થડે મારો ઉજવતા, તને ખબર છે, જમણવા નાન તેન કેક ને કેવું લઈ આવતા, ખબર હે ને બધા કુટુંબને. આજ ખેલે તો મારા હાહરિયામાં ઉજવવો છે, તું જો તો ખરા, બધા જોતા રહી જાય. હેતલ દેસાણીનો બર્થડે આવે છે. અને હા તું ફોન રાખ, તારા બંને એવી આવે ને મારે કેવું છે. હા સારું હાલ લે બોલ. સારું કર્યું એને બિચારી યાદ દેવડાય, મને તો મગજમાંય નહોતું મારો બર્થડે છે. એ આવશે ને એટલે મારે વાત કરીશ, મારે બર્થડે ઉજવવો છે. મને આટલો હરખ હે તો એને કેટલો હરખ થાહે. આજકાલ તો બૂમ પડાવી દેવી છે, બધા હગા વાલાને બધાને તેડાવા છે. મારા બાપાને ઘરે ઉજવતા હતા એથી સારો અહીંયા ઉજવવો છે મારો બર્થડે. આવે એટલી વાર છે. ભાઈ લે આવી ગયા તમે? હા હો આવી ગયા. લે હું આવી જ જાઉં ને, જાણે કેમ ક્યાંક બાર ગામ ગયો હોય ને આવ્યો હોય. બેહો બેવું બેહો બેહો બેહો, થાકી ગયા છો. અરે તમે આવી ગયા? આમ તો જો ગરમી થઈ ગઈ છે. હા તો આવી જ જાઉં ને, ઘરે નો આવું. લીંબુ શરબત પીવું? ઠંડુ કાંઈ પીવું છે? હે ઠંડુ કાંઈ પીવું છે? ના અત્યારે એક કામ કર ને, હા પાણી પાઈ દે મને. પાણી પીવું છે? હા પાણી પાઈ દે. સારું ટાટું ભરી આવ લ્યો. હા મારો દીકરો આ દી કેમ ન ઉઈગો? ખુરશી ઠારી દીધી, હાડિયાથી મોઢું સાફ કરી દીધું, અને પાછી કે લીંબુ શરબત ટાઢું પીવું છે. મારો દીકરો કાંઈક છે ને ડાયરમાં કારું છે, કાંઈક તો છે. હાલ્યો પાણી. હા લાવો લાવો. આલ્યો. એક વાત કહું તને? હા બોલો. મને આજ કાંઈ સમજાતું નથી. આ લગ્ન થયા તેદુનો આજ પહેલી ફેરે આટલો બધો હરખ કેમ તને? મહેંદી સેવા કરવા મારી. અરે હરખની તો વાત જ જવા દે, એટલો હરખ હે. હું વાત કરીશ ને તમે હરખ, એટલો હરખ થાહે ને તો તમે એમ નાચવા મળશો. કેમ મારા હાહરિયામાં કોઈને પ્રસંગ આવ્યો છે? ના રે ના. તો શેનો તને આટલો બધો હરખ છે? અરે વાત જ જવા દ્યો. એવો હરખ મને એટલું કહેતા હરખ થાય છે, તમને કેટલો થાય હરખ? મને કાંઈક વાત કર એટલે મને ખબર પડે કે તને હરખ શેનો છે આટલો બધો. તમને કહું કેવો હરખ? શું કહું તમને? આ વાત જે કહેવાની છે એ કે હરખ શેનો? આને પાછી હું પણ નખરા કરે કોટા કોટી છે ને અકલ મઠું હાવ. હવે વાત સાંભળો. હા, બોલ. જો માખી ઉડે છે, પવન નથી. હા હા હું એમ કહું છું કે હમણાં હે ને મારો બર્થડે આવે છે, 15 દી રહ્યા આડા. શું આવે છે? મારો જન્મદિવસ. હા તો જન્મદિવસ આવતો હોય તો શું થઈ ગયું? લે મારા બાપાને ઘરે કેવું મારો જન્મદિવસ ઉજવતા, બધા કુટુંબના તેડાતા, આડોશી પાડોશી. મારી બેનપણી કેટલી દહક તમારી બેનપણી આવતી. તો મારી બેનપણી સતુડી રહી ને એને ફોન આવ્યો હતો. મને તો યાદ નહોતું, એને યાદ કરાવ્યું. બરાબર. તમે ખમતાર બંને એવી આવે ને તો કહીશ આજ ખલે તો આપણે અહીંયા જ બર્થડે ઉજવવાનું થાય હાહરિયામાં. આમ જો બૂમ પડાવી દેવી છે હો. હેતલ દેસાણીનો બર્થડે છે હો. એટલે અહીંયા ઉજવવો છે? તો અહીંયા જ ઉજવવાનો, કઈ ગામડે ઉજવવાનો હોય? એ નહીં મેળ પડે. કામ એમ નહીં પડે? નહીં મેળ પડે. અહીંયા મારા કુટુંબની અંદર હજી સુધી કોઈએ બર્થડે ઉજવ્યો નથી કોઈ દી ખોટા ખર્ચા કર્યા. અને તારે આ સિલો આમાં નાખવો છે કુટુંબમાં? નહીં, એ વસ્તુ નહીં બને. તારા બાપાને ઘરે જે કરતી હતી બરાબર રેડી. ના અહીંયા મારે બર્થડે ઉજવવો છે, કારણ કે આ મારો પહેલો બર્થડે છે. આ તો પહેલો બર્થડે આવતો તો હું શું કરું? અહીંયા નથી અમારે રિવાજ. રિવાજ ન હોય તો કરો. નથી કરવો રિવાજ. પછી કુટુંબના મને ક્યાં અહીંયા? મારા બાપાને ઘરે મારો એક એવો બર્થડે નથી ઉજવે. જલસાથી મારો બાપો ઉજવતો મારો બર્થડે. હા ઈ તારા બાપાને બધુંય પોહાય, ખર્ચા કરવા ને બધું. મને અહીંયા પોહાય એમ નથી, અને મારે એ કાંઈ ધંધીનો કરવો નથી. તારે જો બર્થડે ઉજવવું હોય ને તો જા તાર બાપાને ઘરે, જા તાર બાપાને કહી દે ઉજવી. ના મારે અહીંયા બર્થડે ઉજવવાનો થાય છે. તમારે જે કરવું હોય ને કરી લે. મારે અહીંયા બર્થડે ઉજવવો છે. બીજું 1 થી 10 વાર. એ તને ના પાડી ને મેં, અહીંયા બર્થડે ઉજવવાનો નથી થતો એટલે નથી થતો. અહીંયા કહી દઉં ને એટલે લાલ લીટો જ હોય લોટામાં. વાત થઈ ગઈ પૂરી. લાલ લીટો ફટ દઈને ભૂહાઈ જાય હો. કેમ છે ને ભૂહાઈ જાય? શું ધરાર તારે અહીંયા જ ઉજવો તો પૈણીને કેમ લઈ આવ્યા હતા? ઈ તારીખ નહીં ઉજવો?
તો હું જોઈ લઉં છું તો તું બર્થડે અહીંયા કેમ ઉજવે છે હાલ કાંઈ હું વાંધો જોઈ લઉં મારે હા, એ હા. ધંધો જ નથી કરવું હું બોલું એ ફરતી નથી એટલું યાદ રાખજો બર્થડે તો ઉજવવાનો થશે તમારે જે ઉપર પડવું હોય તો ભલે નીચે પડવું તો બર્થડે તો ઉજવાશે જ મારા બાપ ને બધાય આવશે મારું આખું કુટુંબ આવશે ને તમારું આખું કુટુંબ આવશે કોઈને અહીંયા જો પગલાં ન થવા દો પછી ક્યાં વાત રહે બર્થડે ન ઉજવો મારે આ ધંધો કરવો નથી બાપા મારા કુટુંબમાં કોઈ આ હે ને શીલો નથી એ રાખ્યો. કુટુંબમાં શીલો ન રાખ્યો ને તો હવે રાખો જૂના જમાનાના પૈડા હેલા આવ્યો છો ભાઈ એવા ખોટા ખર્ચા કરીને તારે શેના ક્યાં ખોટા જવું ખર્ચા થાય છે ખોટા જ ખર્ચા ને આવે માણા ભેગું કરું જમણવાર કરું હાલો જેલમાં તો જેલમાં આવે એમાં શું થઈ ગયું એટલે શું દુનિયાને કહેવાનું કે અમે જન્મ લીધો છે ધરતી ઉપર હે હા કાં તમારો જન્મદિવસ ન ઉજવો એટલે અમારે ન ઉજવવા જમાના પ્રમાણે હાલતા જાવ ગામ મળ્યા જેવા રહી ગયા જૂના જમાનાના એ અમે જૂના જમાનામાં અમારા પેઢીઓથી આવેલું હવે અને મારે આમનો શીલો રાખવો છે નથી ઉજવવાનો એટલે નથી ઉજવવાનો જા હા તમારો જન્મદિવસ ન ઉજવો ને એટલે જ નથી ઉજવતા કારણ કે તમારા જન્મદિવસ ઉપર બાજવાનું થાય છે આ તો બાજવાનું થાય એટલે જ નથી ઉજવતો અને એટલે જ ઉજવાય તો તારોય નથી ઉજવવાનો કે આમાંય ડખો થઈ છે કહી દઉં છું ડકો થાય કે ન થાય મારા જન્મદિવસ ઉજવવાનો બીજી કઈ વાત નહીં તમારે જે કરવું એને કરી લેજો હું જાઉં છું ક્યાં જાસ મહાણિયામાં આને બોલ બર્થડે ઉજવવો છે બોલ જોઉં છું હવે તું કેમ બર્થડે ઉજવેશ મગજની પથારી ફેરવી નાખી મારી વાહ રે વાહ આવ્યો રે આવ્યો નથો બાપો નથો બાપો નથો બાપો ફટક ફૂસ રામ રામ ભીમભાઈ રામ રામ સારું ને અરે બહુ સારું આ વળતા આવજો ચા પાણી પીવા પાકું પાકું લે બટર તું હું થયું ઉરી હામણે આવી કાં હું થયું પણ મન તમે જમાય કાઢી મૂકી મારા જમાની ઈ વખત કે તને કાઢી મૂકી બાપુ એમ નહીં હા. મેં એમ કીધું કે મારો જન્મદિવસ આવે છે તો ઉજવો જ. તમે કેવો મારો જન્મદિવસ ઉજવતા દર વર્ષે ઉજવતા કઈ ખામી રહેવા દેતા અરે કાંઈ તારા જન્મ દિવસ ઉપર તો કાંઈ નાથો ઘટવા દે મને મેં એને કીધું ને તો મને ના પાડી ચોખી કે આવો શીલો નથી કરવો ને મારે આ કાંઈ નહીં ને અમારા ખાનદાનમાં આ નથી ને તે નથી ને એવું કરે ને લુખેસમાં તમે હું મન દઈ દીધી પણ તારે એને વાત તો કરાય ને કે તમારા ખાનદાનમાં ધારો નથી પણ અમારા ખાનદાનમાં તો ધારો છે કે નહીં મેં કીધું તમારો જન્મદિવસ ન ઉજવો તો મારે નહીં ઉજવવાનો એ તો એનું ખોટું જ કહેવાય ને એમ એટલે તું મારો જન્મદિવસ ઉજવવા તું ઉપાધિ કરમાં તમ તારે ઉપાધિ કરમાં તારો બાપો નાથો જીવે છે તારો જન્મદિવસ આજે થાય ને કાલે થાય તમ તારે કાંઈ ઉપાધિ ન કરતી અને ઈ જમાય એટલે મનમાં સમજે છે હું મને મેં કીધું નું જાવું તો કે આ વેતી રીથા કે જાય કે જન્મદિવસ તો નહીં જ ઉજવાય તો નહીં જ ઉજવાય હું વાત કરી એમ કીધું તને હા મને એમ કીધું હવે એક કામ કર તું ઉપાધિ કરમાં અને જન્મદિવસ કેવોક નથી થતો હું જોઉં છું મારી હાથ પેઢીથી જન્મદિવસ હાલ્યા આવે છે હા. અને જન્મદિવસ થવાના જ અને તારો જન્મદિવસ ન ઉજવવું બને તો પછી હે? કેવો મારો જન્મદિવસ બધાય કેવા આયા તમે કુટુંબના ને બધાને તેડાવો મારી બેનપણી એક બાકી નો રહે તો અને આ લુખાને કઈ કરવું નથી મારા જન્મદિવસમાં એકને ખર્ચો કરશો. નથી કરવો એને ખર્ચો હા અને તું એક ને 100 મારે ક્યાં વધારે નહીં તો જોયા પછી અને જમાયારે મેં વધાર કરેલો તો કે જન્મદિવસ આવે ને ત્યારે ઉજવવાનો જ તો બેટા રિહામણે ન આવે ને હું તને શું કહું છું સમાજમાં આપણી વાતું કરે કે જો નાથાને છોડી છે ને રિહામણે આવી એટલે એક કામ કરતું એને તું ફોન કર મારે નથી કરવો ફોન મારે જન્મદિવસ ઉજવાઈશ આપણે તારો જન્મ દિવસ બાપા ઉજવાઈ જા તમ તારે એને વાત કરે અહીંયા આવો કઈ કામ છે ઈ આડી જ વાતું કરશે હરખી વાત જ નહીં કરે અરે ઈ અહીંયા આવે ને ઈ છે ને હું સૌ તું તમ તારે ફોન કરીને હા એવા હું લખાણ વળે હાલ્યો તમે કરો વાત હું નહીં કરું પણ તું વાત તો કર અહીંયા આવો કઈ ફોન લાઈન વાત કરીને અહીં બોલાવી લે હા. હાલો હા તમે આવો ને ઘરે અહીંયા મને તેડી જાઓ ભાઈ મારે અહીંયા નથી આવવું તું ધરાઈ ગઈ એક દીમાં આવતી રે તારી રીતે જા હું તેડવા નથી આવવાનું કહું હું ને આડી વાત કરશે પણ તું વાત તો કર એમ કે અહીંયા પ્રેમથી બોલાય તમ તારે હવે એવું કાંઈ નથી કે મારા બાપા તમને કાંઈ નહીં કે તમે અહીંયા આવો એ એવું કાંઈ નથી મારા બાપા તમને કાંઈ નહીં કે તમે બીઓમાં અહીંયા આવો તમારું કામ છે હું કાંઈ તારા બાપાથી કાંઈ બીતો નથી બરાબર તમારે આવવાનું થાય છે કે નહીં પણ આવું ખરા જો અહીંયા બર્થડે ની વાત થઈ ને તો ધમાલ થઈ છે હો બર્થડે ની વાત નથી કરવી શેરા પૂરી ખવડાવસ આવો અહીંયા આ કાંઈ વાંધો ને હાલ હમણાં આવું થોડીક વારમાં થોડીક વાર ને અત્યારે જ આવો 5 મિનિટ નો થઈ દે આવો વાર તો લાગે ને એમ હારું હાલો આવો હા કીધું ને હરખી વાત નહીં કરે આડી જ વાત કરશે માણસ જેવો હશે ઈ પછી ભલે જેવો હોય એવો અહીંયા પૂગી તો જવા દે તું સમજતી કા નથી
કે જો બધું બર્થડે ઉજવવાનો થાય છે હેતલ દેસાણીનો. એ તો નહીં ઉજવે પણ એનો સમજો એનો બાપ એને ઉજવવો પડશે. હા ભલે. હો ગુંજાતી ની જરીએ. હા. હા આવા દે ને આયા. રામ બોલો શું તાત્કાલિક બોલાવ્યો છે? કાંઈ ને અમથા મેં કીધું બોલાવું જમાય હમણાં કીધું ને આવ્યા નથી એટલે મેં જમાઈને તેડાવું. હા એ તો મારે આટો મારવો જ તો પણ એમાં શું છે અત્યારે હમણાં વરસાદ પાણી થયા ને એટલે વાવેતરના ને બધાય કામ હાલે છે. આમ તમારા ગામમાં વરસાદ ખરો કે નહીં? વરસાદ આ થયો વાવણી જેવું થઈ ગયું હે એ મગફળી વાવી દીધી એમ તો. હા અને તમારા બાપા વા ગયા હતા ને દવાખાને સારું થઈ ગયું? એને સારું થઈ ગયું. હા થઈ ગયું સારું. હા, મારે તમારે- આવું તું ખબર કાઢવા. આવ્યા જ નહીં તમે? મેં કીધું પેલા જમાઈ અહીંયા જરીક આવી જાય ને. એ મારા બાપુ કહેતા તાર હારો કેમ આવ્યો નથી આટો મારવા? મેં કીધું એ કાંઈ કામમાં આવી છે. એ ધોખો કરતા જ તમારા. હે પણ મને જ ખબર હોય ને તમારે તો કાંઈ કામ હોય તો જ તમે આવો, બાકી તો હાજે માંદે તમે નથી આવો એમ. કોદી નું આવ્યા? કેદી નું આવ્યા? આવ્યા કે દી કયો? મારા બાપા આજે 15 દી થયા માંદા હે. તમે આવ્યા ડોકું કાઢવા? હાચે ખોટો ફોન નહીં કર્યો તમે કે ભાઈ બાપાને કેમ છે શું છે? હમણાં તમારે કાંઈ કામ હોય હાથી જોતું હોય કે ટ્રેક્ટર હાંકવા આવજો તો કેમ ફટદેરા તમે ધક્કો ખાવશો? એ તો મારો જૂનો ભાઈબંધ છે એટલે આવે અને આ મારે આવું જ તું દવાખાને પણ આ તો એમ ઠીક થોડોક ટાઈમ નતો ને. રેવા એટલે દ્યો ને ન બાપા આવવાનું. હવે. હવે એ તો બધું ઠીક છે હા બરાબર. એ તો હું આવી જાય ને આટો મારી જાય હા બરાબર. પણ આ મેં વાત સાંભળી છે એનું શું કરવાનું હોય એ મને કહો. શેની વાત સાંભળી તમે? આ સોડીએ જરીક વાત કરી હતી મને હા કે એ મને એમ કહે છે કે મારો બર્થડે ઉજવવાનો નથી કે આ કેમ આમ અવળા હાલો તમે બાપા? અવરા કાંઈ હાલતા નથી, અમે સીધા જ હાલી. હા. જો તમને શું કહું, અમારા કુટુંબની અંદર હજી સુધી કોઈ બર્થડે ઉજવો નથી બરાબર. એટલે આ સિલો અમારે કુટુંબમાં નાખવો નથી. કાલ હવે કુટુંબ અમને એમ કહે કે ભાઈ તારી વાયદે હે ને બીજા અમારે ખોટા ખર્ચા થાય એટલે મારી એ ધંધી ન કરવો નથી. તમારી દીકરીને મેં ના પાડી દીધી ભાઈ બર્થડે અહીંયા ઉજવા હે નહીં. હા એ કે મારા બાપાને ઘરે ઉજવતી અહીંયા ઉજવું, હું ક્યાં ના પાડું છું તને? પણ એમ નથી, હા આ તમારી દાદાગીરી ન કહેવાય? દાદાગીરીની વાત નથી, મારે કુટુંબની હારે હાલવું પડે, વ્યવહારે બધે હાલવું પડે. તમારું કુટુંબ ગયું હોકળામાં અમારે કાંઈ લેવા દેવા છે લા? હે જ્યારે છોડી મેં તમને આમ વરાવી, તમને મેં પરણાવી તે તમે હું વાત કરી હતી? એક જ વાત કરી. મારે ખોટો છે ને મારે ગરમ થવાનો ઈરાદો જ નહોતો. શું વાત કરી મેં? હું વાત શું વાત કરી એ જ કરી હતી કે એની જે ઈચ્છા છે ને તમ તારે હું પૂરી કરી. હું બેઠો છું. આ તો ખાવા પીવાની ને વસ્તુ ઘરની અંદર કાંઈ ઘટતું નથી, બધું આવી જાય છે. પણ આ બર્થડેનું ક્યાં આપણે અહીંયા નક્કી કર્યું હતું? તમે દીકરી વરાવી તે કે ભાઈ મારી દીકરીનો બર્થડે ઉજવવો પડશે, એ નક્કી કર્યું હતું? બધું આવે ભાઈ, સંસાર છે ને બધું આવે. આમાં બર્થડે આવે ને બધું આવે. તમને તો વાતની ખબર છે કે નથી? હે? ભાઈ એ તમે અહીંયા ઉજવો ને ભાઈ, મારી શું કામ મગજમારી કરો તમે? મારે નથી ઉજવો, હલ્યો હાલો બસ. તો તમારે તેવડ ન હોય ને તો તમારે મને ઘાઈને કહી દેવાય. હો એમને આ દીકરી વરાવી તઈ તમે ચોખવટ કરી હતી કે આ બર્થડે તમારે ઉજવવો પડશે, એવું કાંઈ નક્કી નથી કર્યું. એટલે એ કોઈ ભેજા મારી આગળ ન કરતા. એટલે આ વસ્તુ કઈ જાહેર કરવાની વસ્તુ નથી. હો નથી આવતું અમારે નથી આવતું, નથી કરવું હાલો. પણ તમારા કુટુંબમાં ન આવતું હોય, અમારા કુટુંબમાં ન આવતું હોય તો તમારા કુટુંબમાં ઉજવો ને બાપા. અમે ક્યાં તમને કેવા આવ્યા? ના પાડી તમને તો અમારામાં શું કામ તમે આ સીલો નાખો છો? હું એમ કહું છું. પણ અમે દીકરી દીધી છે ને અમારા કુટુંબમાં, અમે નથી દીધી, તમારા કુટુંબમાં દીધી. આ જવાબદારી તમારી માથે આવે. એટલે દીકરી દીધી શું બર્થડે ઉજવવા દીધી છે? હે તમારો બર્થડે નથી ઉજવવું? નહીં, એ આજે નહીં થાય ને કાલે નહીં થાય ભાઈ. તમારે જે કરવું હોય એ તમે કરી લ્યો, જાઓ. એમ? હા એને બોલાવી હોય તો બોલાવી લ્યો બરોબર. એની સાક્ષીમાં હું ના પાડી દઈશ, એ વસ્તુ નહીં થાય. તો આ વસ્તુ આમ તો લાંબુ થાય. હો અરે લાંબુ થાય, જે લાંબુ થવું થાય. થાય. પાછા વળી જાવ. હું હાસું કહું છું, લાંબુ થાય. એ તો આજે પાછો ન વરું કાલે ન છોડે. વરું, સમજી ગયા? એ વસ્તુ થઈ છે જ નહીં ભાઈ. ચેતન અહીંયા બેટા, જોતો ખરી કેવી વાતું કરે છે. એમ નહીં, તું નથી કહેતી ફોનમાં કે અહીંયા આવો મારા બાપુની ઘરે, આપણે બર્થડેનું આ તે કાંઈ નથી, ખાલી સમજતા આવો. અહીંયા આવીને તમે બાપ દીકરી બે હપી ગયા અને હવે તમે અહીં રોન કહી દી. તમે મને છેતરો છે, છેતરો. એટલે છેતરવાનો ધંધા છે? તમને વાત કરવા બોલાવી, કઈ છેતરવાનો ધંધા કહેવાય? છેતરો જ ને. તો ફોન ઉપર કીધું શું ને અહીં આવીને તમે કાઢ્યું શું? હે તમારે કરવાની શું થાય એ મને કયો હાલો. હે બર્થડે જો નહીં ઉજવાય તને કહી દઉં. બર્થડે તો ઉજવાશે. ના તો ઉજવાય તાર બાપાને ઘરે, અહીંયા નહીં ઉજવાય. ચાલે, અને ખર્ચો જરાય નથી કરવો. નથી કરવો ખર્ચો મારે. હું કામ ખોટા ખર્ચા કરવા જોઈએ? અમને ખબર નથી કે તમારા ખાનદાનમાં એટલો બધો ભૂખ ભડકો છે. ભૂખ ભડકો નથી, બધાય સુખી જ છે, પણ આ બર્થડેનો સિલો નથી. એ તમને કહી દઉં છું ભાઈ. તમને વાંધો શું છે મારો બર્થડે ઉજવવામાં? સીલો નથી તો સીલો કરો.
એટલે આ કુટુંબમાં બધાય વાદ કરે તું સમજો કે નહીં? બાપ દીકરીમાં બેયમાં ખીચામાં કાઢવા છે તમારા બાપ દીકરી બેયમાં અક્કલ શેક નથી. હું તો એમ કહું બુદ્ધિ વિનાના છો. એટલે જ તમારા ઘરમાં મારા બાપે દીધી. અમે બુદ્ધિ વગરના એમ બુદ્ધિ વિનાના જ છો કાંઈ તમે. બોલતી નહીં વચમાં અમે બુદ્ધિ વગરના આ છે તો એમ? બુદ્ધિ વિનાના જ છો ને. તમને સમજાવું તો સમજતા નથી. અમે બુદ્ધિ વગરના હા, હતા ને એટલે દીકરી દઈને બેઠા છે. હા. હું અમને જે આ બુદ્ધિ હોત ને તો અમે આ છે ને રસ્તો ન પકડાયો હોત તો દીકરી નો દે તમે. તો હજી ક્યાં બગડી ગયું? છૂટા છેડા કરી નાખો. હા તમારે તો ઈ જોઈએ જ છે. હાલો, ભલે ને મારી આબરૂ ગામમાં જતી. એ તમારે જોવાનું. નથી પડી એને બીજી મળી ગઈ છે એટલે કોઈ ભાઈ મને નથી મળી ગઈ. રેવા દ્યો. ઉજો ને એને તેડી લઈ આવજો. કાઈ વાંધો ને મારો બર્થડે નો ઉજવવાનો તો જોયા જેવી થાય જોજો. આ તો ભલે થાય જોયા જેવી. અમારે જોવું છે તમે બાપ દીકરી શું તમે કરો છો. એમ નહીં, હા હું અહીં મોજૂદ બેઠો છું, તમે મારી દીકરીને એટલી બધી દાબમાં રાખો છો. હું નો ના હોય તો હે દાબની વાત નથી, વાત બર્થડેની છે. બર્થડે ઉજવાનો નથી. નથી ઉજવો નહીં. હે તો હા. તમે હવે તમારા બાપાને લઈને અને આવજો. અને જો તમારા ગામમાં જેટલા કુટુંબી હોય ને બધાને લઈને આવજો, પછી તેડવા આવજો. ચાલ કે ન આવતા જાઓ. જો આ રસ્તો પડ્યો, જાઓ જાઓ. એટલે એ તું જો આમાં કાઈ બોલતા નહીં. હાલો નીકળો. પણ એક બર્થડે નથી, birthday મારી મારે તમારી કાઈ વાત જ નથી. બર્થડે ગયો ઘરે મારે બર્થડે ઉજવવાનું થાય છે પણ અહીંયા તમારે ઘરે અહીંયા નહીં. અહીંયા બહુ મારા બાપે 20 વર્ષ સુધી બર્થડે જ ઉજવ્યો છે. બહુ તમારા માન રાખ્યા મેં, બહુ તમારા માન રાખ્યા. આદિ સુધી દીકરાની ઘોડે હાસવા તમને. મારી વાત સાંભળો. એક આ બર્થડે જેવી બાબતની અંદર શું કામ ખોટા ડખા કાઢો અને આ ખોટી અહીંયા રિહામણી રહે ભાઈ. અમારા કુટુંબમાં નથી. તમે સમજો રિવાજ. બર્થડે બનાવો ના તમારા કુટુંબમાં આબરૂ જાય. હે અને અહીંયા રિહામણે રહે તમારા કુટુંબમાં આબરૂ નહીં જાય. હે ના આબરૂ તમને આડી આવતી જ નથી લા. હા હાલો કાંઈ વાંધો ને. હાલો બીજું શું? બર્થડે ઉજવવો હે ને ઉજવો છે. ભલે મારી હે ને કુટુંબમાં આબરૂ જાતી. ભલે મને કુટુંબ કહેતું હોય. આબરૂ જાય છે મને તો ઈ થાય છે. ભલે મને કુટુંબ કહેતું હોય. બરાબર. આનો બર્થડે હું ઉજવી નાખીશ. હાલો બસ હવે કાંઈ. બસ એવી વ્યવહારે વાત કરે ને તો હજી શોભે. ના ના હવે પછી તમે એક જે કકો પકડો છે એ મૂકતા નથી તો પછી મારે પછી નમતું દેવું પડે ને. બાપ દીકરી બે થઈ ગયા છો, હું એકલો માણા થઈ ગયો છું. બરાબર. અહીંયા હે ને જો ઈ હાવ મીંદડી થઈ ગયા હે ને તો મારું ઉપર કેવો પાવર કરે. હાથે ઉપાડી લે છે ક્યારેક ક્યારેક તો. ના ના કાંઈ વાંધો નહીં. તારો બર્થડે ઉજવવો ને ધામધૂમથી ઉજવી નાખશું. બરાબર. પહેલેથી હારું. બોલી ગયા હોત તો સાંભળ તું સાંભળ. હા જો તમારે મારે એક ને એક દીકરી છે ખોટની, બરોબર. હા. મેં એને દૂધ માંગ્યું છે ને ના મેં એને ખીર બનાવી દીધી. ના, ના. હું હા. હે રાજકોટમાં ઉછેરી છે મેં એને. હો એને કાંઈ મેં સમજો કોઈ દી હોશિયારું આવડું નથી પાડવા દીધું. એ તો જોવાય જ છે રાજકોટમાં બધી ઉછેરી છે. જોયું છું. હું અને તમે ઉઠીને આવું કરો વળી. ના, ના, મેં તમારા વિશ્વાસે દીકરીને દીધી છે હો ભાઈ, કહી દઉં છું. હા પણ તમારી સાચી વાત. મેં આ પાડી દીધી ને. હા બસ આ પાડી દીધી ને કે બર્થડે ઉજવવાનો. હાલો એ માથાકૂટ મૂકો બધી. ના, ના. પતી કરી ગયું. કરીને માથાકૂટ સાંભળ કરી. સાંભળ સાંભળ હા. હું તને શું કહું છું સાંભળ તું. તમારા ખાનદાનમાં એમ કહી દો કે અમારી પાસે પૈસા નથી, નાખો ઉજવી નાખો. ના ના પૈસાની વાત ના 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 પૈસા તો છે, પૈસાની વાત નથી. એમ કહી દો કે અમારા ખાનદાનમાં એક રૂપિયો નથી, ખાવા ધાન નથી, તો આ નાથો જીવે છે નો બાપો ના, હજી. ના ના એટલી તો તેવડ છે. તમે એમ કહો ખોટા ખર્ચા નથી કરવા. એટલે મારા ઉપર વાત આવી ને એટલે તમારે ખોટા ખર્ચા નથી કરવા. એમ વાત નથી બાપા. હવે આ તો સમજે ને. આ પાડી દીધી ને. હા, બસ. હાલો એ વાત પતી ગઈ ને. હા, બસ. હાલો એ ગાંઠ વાળીને મેલ દો વાત ને. હા બસ તો અમારે બરાબર. કાંઈ ઉપાધિ જ નથી. હા, તમે બસ. તાર આવો જાઓ મોજ શોખ કાંઈક કરો. રાંધી નાખતો હું તાર બાપા બે ગામમાં શક્કર મારી આવી. હા તો એમ કરી જા હવે. બરાબર. વાત હા. થઈ ગઈ એટલે થઈ ગઈ. હવે આપણે ઉજવવાનું તો ઉજવવાનું. હા. શું હોય હવે? રાંધી નાખું. હા ભલે. અમે પાદર થતા આવ્યો. હા એમાં હું ખોટી માથાકૂટ બસ કરું? મેં કહ્યું રામણ મેં કોને હા એમ. જો જમાય હા આમ રાજી ખુશીથી રહેતા હોય ને હા તો અમને જરીએ તકલીફ નથી, સમજ્યા? તમે હા. સમજી ગયા ને એટલે તમે સારા માણસ કહેવાય. પણ સમજવું જ પડે ને. આમાં શું છે આપણે ખોટા ખોટા ડખા કરવા એક બર્થડે હાટું થઈ એટલે મેં કીધું હવે ઉજવી જ નાખી. બરાબર ને. આ મારે એક ને એક દીકરી, બરોબર. હા. હે? એનું મન દુભાય તમને તો ખબર છે. ના ના હું આખી વાત તમારી સમજી ગયો. સમજો તમે અહીંયા બેહો. હા બરાબર. અને હું દુકાને સોડા લેતો આવું. બરાબર. ના ના સોડા લેવા જાવ. ના ના સોડા બોડા પીન હા. અને નીરતા બેન ત્યાં હે ને ઘરે રાંધવાનું થઈ જાય ને. હા હા એમ. હા તો લેતા આવો જાઓ. હા તો હું સોડા લેતો આવું. આ તમારે હાટું કાંઈક લેતા આવજો. હા હા યા. જો જમાય મળે ને તો આવા બિચારા જમાયનો કાંઈ વાક નથી, પણ એમાં શું છે કે આ દીકરીનો વાક નથી, પણ દીકરીને હું આ બર્થડે આવે એટલે ઉજવવો જ પડે, સમજ્યા? દીકરા મારા બાપ દીકરી બે એક થઈ ગયા હતા અને તમારા બર્થડે ઉજવવો છે એમ ને. તમારો બર્થડે તો હું હોરો કાઢીશ. આમાં નાખ્યું છે દેશી અને દેશીમાં નાખું સોડા. હારા તારી દવા તો આ જ છે. હવે જોઉં છું દીકરા મારા, તું મારો હારો ને તો હું તારો જમાઈશું. શેરની માથે હવા શેર હોય જ.
હાલ્યો સોડા પીઓ ટાટા પડો. આ વળી કેદી કંપની બહાર પડી? અરે કંપની બહાર નથી પડી, ઓલું મશીન નો આવે હા. સોડાનું, હા તો એમાંથી સીધી કે મેં કીધું બોટલ જ ભર દે ને 20 રૂપિયાની કીધું. ઓલામાં જરીક જ આવે કા? હા એ તો ઓલી 10 વાળી આવે, એમાં થોડુંક આવે એટલે મેં કીધું હે ને તું આમાં 20 રૂપિયા સોડા નાખ દે કીધું. આલ્યો તમે થોડીક પી લ્યો. ના ના મેં તો પીધી અહીંયા. ના ના પી લ્યો થોડી. મારી વાત સાંભળો, મેં અહીંયા 2 બોટલ પી ગયો હું. હે હા તમે તમારા હાટું લ્યો પીઓ. હાલો પી લ્યો એટલે પછી હા ઘરે ખાવાનું થઈ ગયું હોય ખબર. કેમ ટાઢી સોડા કેમ છે? ટાઢી છે પણ થોડી કડવી કેમ લાગી? કડવી ને આ ભાઈ એમ કીધું કે આ નવી જાતની બનાવી તમે ટ્રાય કરો. હે? મેં કીધું ઈ ભરી દે કીધું સોડા, બીજું શું હોય. ના ના સોડા તો બરોબર છે. સોડા સારી જ હોય. સમજ્યા? ઈ ભાઈ ઘરે બનાવે. હે હા થોડી કડવી લાગે ને? ગળા યાટીને તું તને. હા એ આ થોડીક આ કડવાશ આવી આવે ઓમ હારી. મને ક્યાં તમારા પેટમાં દુખાવો હોય, દુખતું હોય તો એના માટે સોડા હારી. મેં તો આજ ભર દે ને મારે હારે આમથી ગેસ ની કીધું તકલીફ છે કીધું. હા એ તો છે. હા તો આમાં તમારે મેળે રહી છે, સમજી ગયા તમે? એક વાત કરો તમે. હા બોલો. બીજું તો બધું ઠીક છે, સોડા પીધા પછી કેમ એવું મને લાગે? એ આમાં થોડોક ભાગ આવે જીરાનો. જીરાનો? હા. મને તમે કેટલા દેખાવ છો? કેટલા? 2 દેખાવ છો. ના ના હા એમ? મારો દીકરો કેમ આ સોડા આકરી લાગે છે? જો હા ઓલા કમસીભાઈ શેર આવેલા રહે છે ને એવું દેખાય. ખમસીભાઈ એક જ જાય છે પણ તમને સાર લાગે છે ને? કેમ આમ થાય છે? હા એ બધું એમ જ થઈ છે હવે. હા. અને હું તમને શું કહું છું, બોલો. તો હવે આપણે બર્થડે ઉજવવાનો થાય જ છે બરાબર. એ તમે બાપ દીકરીએ નક્કી કરી લીધું છે ને મને ખર્ચામાં ઉતારવો છે. અને મારે કુટુંબમાં રિવાજ તો છે નહીં, પણ છતાં જો મારે આ રિવાજ તો કરવો જ પડશે, એમાં તો હાલ છે નહીં બરાબર. એટલે તમે જે નક્કી કર્યું એ મારે ફાઇનલ આપણે ઉજવી નાખવું. ભલે મારે ખર્ચો થાય છે બરાબર, મારા 5 પછી બગડે, આ ખોટો ખર્ચો થાય છે બધો ખોટો લેવા દેવો, પણ તોય હે ને તમારી દીકરીને ઉજવવો છે અને તમે રાજી થઈ ગયા છો, મારે કાંઈ કહેવાય નહીં ભાઈ. એટલી બધી તકલીફ છે તમે? તકલીફ તો છે પણ તમે મારી તકલીફ ક્યાં સમજો છો? તમે તારે એક વાત કરો હવે. હા બોલો. બરોબર. હા તમારે ટેન્શન નહીં લેવાનું. પણ ટેન્શન તો હું લેતો નથી, પણ હવે ટેન્શન તમે દીધું જ છે, હું કરું? મારી વાત કાં સમજતા નથી. હા બોલો હાલ. બર્થડે રહ્યો ને બર્થડે હા મેકી દો સાઈડમાં. કેમ સાઈડમાં મેલ દઈ? નથી ઉજવવો. ના 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 મારી વાત સાંભળો, બર્થડે આપણે ઉજવવો છે. આપણે ખોટો કાંઈ દેખારો નથી કરવો, આપણે પ્રેમથી ઉજવી નાખો બરાબર. નકામ તમારી દીકરીને દુઃખ લાગે એવું માર નથી કરવું. ભલે દુઃખ લાગે અને બર્થડે ગયો હોકળામાં. અરે તમે શું બોલો છો આ? હા ભલે હું બોલતો તમારી વેદના હું સમજુ છું. મને ખબર ને મારા રમાઈ જેવો રમાઈ ન થાય. ભાઈ તમારી સાચી વાત છે પણ રહેવા દો ને ખોટી માથાકૂટ કરી. ના ના મારી છોકરી જરી આડાવડું બોલે તમને કાંઈ કહે એની જવાબદારી હું લઉં છું. પછી નહીં માને હો. માને કોનો બાપ માને નાથો હતો માને એવી ક્યાં વાત કરો? પણ હું તો કહું છું તમે રહેવા દો, એ કાંઈ કરવું નથી, આપણે બર્થડે ઉજવી નાખશું. બર્થડે ગયો તેલ લેવાય ટેન્શન લ્યો માં ઈ છે અને હું સૌ એક કઈ કોઈ બર્થડેની વાત કરે ને ભલે માથા વઢાઈ જાય આજકાલ. બસ તમે તારી ઉપાધિ કરો માં. પણ એવું નથી. તમને એવું લાગુ છે કે મારો હારો છે જીવે છે. પણ એ તમારી સાચી વાત છે. તમે આ બોયલા એ બધાય પછી ઘરે જઈને ફરી ન જાતા. એક લગરી કઈ નો ફરું. હા એમ હો તમે જે અહીંયા વાત કરો ને એ જ વાત પાછી હું કરજો તમારી દીકરી આગળ. તમારી મોર ઉભો રહો પછી. અને જો હું ના નથી પાડતો, ખર્ચો કરવો હોય ઉજવવો હોય તો ઉજવી નાખ. નથી ખર્ચો કરવો તમને કાંઈ ખર્ચો કરવાનો થતો હા, એમ. નથી બરોબર. કાલ સવારે તમે વાત ન કરતા, જો તમે જમાયા કીધું તો તમે ઉજવો નહીં પછી ન કહેતા. ઈ વ્યાજી કરો માં ખોટે ખોટા કોઈ ખાઈને હા, વ્યાજ એમ. ખોટા ખર્ચા કરવા અને આપણે બર્થડે ઉજવવાનો પણ આ સોડા બહુ સારી હતી ક્યાં મળે? સોડા તો એ તો તમારે પીવી હોય તો હું બીજી લઈ આવીશ. લઈ દેવું ને હા તો હું સમતાર છોડીને સમજાવી દઉં. હા તો કાંઈ વાંધો ને હાલો સમજાવી દો, પણ હું તો કહું ખોટી રહેવા દો ને માથા. ના ના તમે આટલા બધા પ્રેશર મારી નાખો માં. તમને હું કહી દઉં ને તમારું છોડી નામ ન લે પછી. હા કાંઈ વાત છોડી તમારું નામ ન લે. આ પી જાઓ હાલો, ખાલી કરી નાખો બસ. લાવો અહીંયા લાવો, સોડામાં કાંઈ ઘટતું નહીં. કાંઈ ન ઘટે ને. કાંઈ ન કાંઈ વાંધો નહીં. હાલો હવે ઘરે ખાવાનું થઈ ગયું છે. અને ભૂલાય નહીં તમે અત્યારે જે વાત કરી ન બોલો. વાં જઈને પછી ફેરફાર ન થાય. 1 રૂપિયાનો ફેરફાર ને એક વાત કરું હા તમે હે ને આ બસ બસ બસ, તમને મારા ઉપર આટલો પ્રેમ આવ્યો છે. દીકરા કરતા વસે રાખ્યા છે. હા હે ઓલું ન ભૂલતા એ વાત કરી. ન બોલો. હા ત્યાં જે પાર્ટી ફરી ન જ આવી જોઈએ. તમે મારા દીકરા છો. હા હા હું તમારા દીકરા જેવો જ છો, પણ તમે હે ને
તમારી રીતે સમજાવજો હાલ હાલો હું સમજાવું. હા હાલ બાપો નથો બાપો બસ ઉભા રહ્યો અહીંયા હું ખાટલો ઠારું ઉભા રહ્યો તમારે જ જાળવા. અરે હું ઠાર નાખું અરે જમાય થોડાક કામ કર તમે એવું બન્યું ખાટલો આગળ. હા તો તમે ઠારો બીજું શું અરે ઊંધો છે ખાટલો ઊંધો ઠાર ઉભા નઠારું આમ નામ ઉભા રહી જાય લાવો ઢાળ દો. ના એ ઠરાઈ ગયો લાવો રેવા દ્યો ને ભાઈ આ રેવા દ્યો આ ઉભા રહ્યો ને તમને હા. શું? હા બોલો જો હા છોડીને હું બોલાવું. હા તમારે બર્થડેની વાત ન કરે તમારી પાસે પછી. બધાની વાત ન કરાય પણ જે તમને વાત વાં કરી ને એ મારા બાપા ભૂલી ન જતા વ્યવહારે વાત કરજો બરાબર હજી હું તમને ના નથી પાડતો બર્થડે ઉજવવો હોય તો ઉજવી તમે પાને હાય ઘા મારો છો હા દિલમાં ઘા લાગે કહી દઉં તમને એક વાર તો કીધું ન ફરવું ના છો ન ફરાય ન ફરે. આ વાંધો ને બોલાવ ઉભા રહી હું બોલાવું હેતલ બોલો આ હેતલ આવી ગયા હા આવી ગયા હો જો બધુંય રાંધી નાખ્યું છે અસર તમને ભાવે નહીં બાપુ હા. તમને ભાવે નહીં બનાવી રાખ્યો ને મેં બધે ફોન કરી દીધા છે મારો બર્થડે છે એટલે મારી બેનપણીઓને આપણા કુટુંબમાં કરી દીધો છે. બધાને ફોન કરી દીધો ને બધાને નો કે કરી દીધો. બર્થડે ઉજવવાનો જ છે હા, હાંજે હવે ઓલા 15 થી પછી છે મંડપવાળાને બધાને કહી દીધું હા. ડેકોરેશન વાળાને બધાને કહી દીધું બધાને ફોન કરી દીધા ને ફોન કરી દીધા તને હું કહું હા જો ખોટું લગાડતી ને તો વાત કહું બરાબર તમારું કઈ ખોટું લાગે અને લાગવું ન જોઈએ સાંભળ જો આ ઘરનો વહીવટ હું નાસો જ કરે છે બીજા કોઈનું હાલે નહીં તારું હાલે ક્યાં તારે હાર એમ બરોબર હા. હવે ત્યાં જેને ફોન કર્યા ને હા? કોને ફોન કર્યા જો બાપુ મારી બેનપણીઓને બધીને ફોન કરી દીધા છે આપણા કુટુંબમાં ફોન કરી દીધા છે મારા હાહરિયામાં બધે ફોન કરી દીધા છે મંડપ વાળાને ડેકોરેશન વાળાને બધાને જમણવાર વાળાને બધાને કહી દીધું છે. બાદ થઈને તે કહી દીધું ને હા અમારા એ બધા રહ્યા ને હા એ બધા નવરીના છે અને આપણે નવરીના નથી નવરા નથી આપણે વ્યવહારિક વાત છે. બધા ઈ હે. બધાયને કોઈને કઈ કામ નથી મેં કહી દીધું કામ હોય ને તોય મારા બર્થડે માં આવી જવાનું મેં કહી દીધું છે બાપુ બસ તું બોલમાં સાંભળ ખાલી એ હા. બધા નવરીના છે હા એને કઈ કામ ધંધીનો છે નહીં હા ક્યાંક મફતનું જડે ને હા તો એક નહીં બાપ દીકરો આવે ને આખું કુટુંબ આવે આવે હે આવે ને એના બાપનું કઈ જાય કાંઈ ન જાય કાંઈ ન દે ને ખર્ચ આપણે હે એ આ છોકરાને ન ખબર ન હોય. ખબર હોય હે નો એ તમને ખબર હોય મને ખબર હોય હું ખાય ખદોડીને વયા જાય વયા જાય હમ. અને લાવે નાનું આમથું 100 રૂપિયાનું ગિફ્ટ હા અને 500 રૂપિયાનું ખાઈને ખાઈ જાય વ્યા જાય પાછા મોટ શોખ કરે હા હમ એટલે બટા તને ન ખબર હોય એ બધા નવરીને ના પડદે ફોન કરીને આપણે ધંધીનો નથી કરવો કઈ બર્થડે ઉજવવો નથી ના ભાઈ આમ ભલે ને ઉજવતી ના. હોય પણ તમે કેમ બોલો માં. પાર્ટી ફરી ગઈ પાર્ટી કઈ ફરીને જો બટા તું અણબુદ્ધિ વાળી છોડી કહેવાય તને લાંબી ગતિની તને ન ખબર હોય બરોબર હા. કમ્પ્લીટ કરી દીધો ના બાપા કમ્પ્લીટ કરી દીધો ને અરે મારા ભગવાન હું તો કહું છું કે બર્થડે ઉજવવો હે આ દગેશ આ પણ ડગે હે તો મને હું ખબર ઈ તો એમ હા, કે ભાઈ. મારા ભાઈબંધ ને જાતો હા ભાઈ તું હવે દોઢ ડાઈન થમાં જો હા. આપણે બર્થડે ઉજવવો છે તારો બરોબર પેલા હરખા ઉભા રહ્યો બોલ માં તારી માં જેવી તો એ નો થતી તારી માં આવી જતી મને ખબર હે મને આરામ દેતી હતી એવું હતું હા હા. જેમ તમને આરામ રાખે ને એમ મને આરામ. લે જો આખા ખાનદાનમાં આમ હતું આ તો મારી દીકરીની વાત ક્યાં મારા બાયને કાઢું અને રહી જાવ તમે જે વાત કરવાની ઈ કરો કરવું હોય તો હા. હવે તું હું અને રમાય હા ખાઈ પી લે એટલે બર્થડે તારો ઉજવાઈ ગયો બસ મારે બીજું કઈ નહીં બર્થડે ઉજવવા તમે ગમે તે કરો તમને હે ને રૂમમાં પૂરી દઈશ ને કઈ ખેલ કર્યા હે ને તો વારો છે મેં બધાને ફોન કરતી તો આપણે બર્થડે ઉજવવાનું થાય છે જે કરું એક ને એક વાત કરી માં તું બર્થડે એક જ વાત થાય છે નથી ઉજવવો બર્થડે પછી તમારે કાંઈ બોલવું નથી તમારો છે મારી વાત સાંભળ તારા બાપુ ના પાડે હે તો શું કામ ઉજવે તમારે દારૂ પીવડાવવાની શું જરૂર છે અરે ખબર મેં- છે કે આ દારૂ પીવડાવશો ને કોઈને દારૂ નથી પડ્યો મને સોડા પીધી. સોડા પાઈતી કઈ સોડા અને હું ઊભો હોય ને સાંભળ બોલો માં રમવાના નકમ ઓવળા હાથને દી જાય અને હું તમને હું કહું છું હા બોલો કે આનો બર્થડે ઉજવવો હે ભલે ને મારે ખર્ચ થાય ઉજવી નાખી બાપા જો મારી વાત સાંભળો જમાઈ હા આપણે છે ને મારી દીકરીનો બર્થડે છે એ તો સાચી જ વાત છે હા. બરોબર પણ એમાં મારા જમાઈને છે ને ખોટા ખર્ચા કરાવવા નથી અને તને લાંબી બુદ્ધિ ન ખબર પડે મારા બર્થડે આજે નથી ઉજવવાનું કાલે નથી હા. ઉજવવાનું તો તમે મોજ કરો ની પાર્ટી ફરી ગઈ અત્યાર સુધી મને 22 વર્ષની કરી ત્યાં સુધી તમે મારો બર્થડે ઉજવ્યો અત્યારે તમે અત્યાર સુધી સાચા બોલતા હમણાં આને લઈ ગયા આ બર્થડે ઉજવવાનું થાય છે મારો જ કઈક વાંક છે તમે જ કઈક કહી મારો કાંઈ વાંક કઈક કરું ઉભરે, જો હું તો આ પાડું
આપણે બર્થડે ઉજવો ભલે નથી ઉજવો જો તાર બાપા ના એ પાડે. ભાઈ હવે સાંભળો એક વાત હા. કરી દો સેલીન પેલી હું ખોટું કોઈ જિંદગીમાં બોલતો જ નથી હા બોલો તારે બક બક કરવાની કાંઈ જરૂર નથી બર્થડે ગયો તેલ લેવા ને રમાઈ ગયો અરે રમાઈ ગયા ઘીરે જવાના છે સમજો અને તું ઘીરે હાલતી ચાલ ગાભા લઈને તારા હોય એટલે અને કોઈ બર્થડે ની વાત કરીને તો મારી જેવો ભૂંડો કોઈ નથી અને તમે હા હું છે ને હા ઓલી ક્યાંથી દુકાને સોડા લે હા એ છોડા હું તમને દઈ જઈશ પછી હું લેતો આવું હા. તારે તમારો લબાસો ભરો હા અને હવે હાલતી ના પડો હો બક બક જરીએ ન કરી હું સોડા લેતો હું તો કહું બર્થડે ઉજવે તો નથી ઉજવવા બર્થડે ના પાડીને બર્થડે નથી ઉજવવો જાઓ, હાલો. હા વાંધો જાઓ તમે છોડા પીઓ. તમે મને એને મારો મગજ ન ભેરો ના 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 જાઓ કમ્પ્લીટ થઈ ગયા હે ને તો. જાઓ, હવે જાઓ. જવા દો. જો હું તને શું કહું છું જો મેં તો ના નથી પાડી મારે ધામધૂમથી ખર્ચો કરવો તો હવે તાર બાપા ઊંધા હાલે છે એનું શું કરવું હાલ ઈ સમજાતું નથી મારા બાપા કેમ ઊંધા હાલે? હા તમે અત્યાર સુધી આમ ઊંધા હાલતા હતા નથી બર્થડે ઉજવો નથી હા. હવે તમે સીધા થા હાલો હો મારા બાપા ઊંધા હાલે છે હવે ઈ તો મને સમજાતું નથી મને એમાં બેહાડીને કે હમણાં આવું અને આવ્યા પછી એને ન્યાય મને કેવા માંડ્યા નથી ઉજવો ને આમ કાંઈ છે નહીં, તમે તો કયો છો ને બર્થડે ઉજવવાનો હું તો આજ પાડું છું બર્થડે ઉજવવાનો થાય છે ને થાય છે ગમે તે થાય હેતલ દેસાણીનો બર્થડે ઉજવાય છે જ. પણ તાર બાપા બાપાનું જોયું જાહે તો હાલો હવે ઘરે બીજું શું હાલો જય માતાજી મિત્રો હું છું વિપુલ કોમેડી મહાદેવ મિત્ર હું છું હેતલ દેસાણી જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ ઉર્ફે નાથો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક લાઈક કરો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મહાદેવ જય માતાજી જય માતાજી